સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 5 એનું ચોથું છે. આપણે જોઈએ કે f of x is equal x minus 1 all over square plus 3 x belongs to close bracket -3 to 1. હવે જોઈએ કે આપણે જોઈએ કે વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મેળવવાનું છે. તો આપણે જોઈએ કે ફર્સ્ટ ડેરિવેટિવ જ કરવાનું થાય f of x, therefore f dash x is equal to આગળ 3 નું 0 થઈ જશે, અહીંયા 1 ઘાત. હવે આપણે જોઈએ કે અહીંયા f dash x is equal 0, આની જગ્યાએ આપણે શું કહી શકીએ કે 2 into x minus 1 is equal 0. આપણે કિંમત મૂકી 2 છેદમાં ગયા, વધ્યા શું તો કે x minus 1 is equal 0 અને x is equal plus 1. પણ આ જે x છે એ belongs to સ્મોલ બ્રેકેટ. જો વિકલનનો જે x મળે એ સ્મોલ બ્રેકેટમાં હોય છે, -3 to 1 માં આવે છે. તો કે જો આ 1 છે અહીંયા સમાવેશ ન પામે છે, નોટ બિલોંગ્સ ટુ. એટલે x બરાબર 1 માં તમને વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમની કોઈ પણ કિંમત મળતી નથી. તો હવે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ જો આ છેલ્લા બે છે -3 અને 1 માં તમને મળી શકે, તો આપણે જે એના માટે f of x ની જગ્યાએ -3 મૂકો, બરોબર છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે વૈશ્વિક ન્યૂનતમ f of -3 is equal, અહીંયા આપણે એમ કહી શકીએ કે -3 -1 all over square plus 3 equal -4 square છે 16 plus 3 19. वैश्विक न्यूनतम f of 1 बराबर છે એ કિંમત મૂકશો 1 minus 1 all over square plus 3 આ 0 થઈ જશે is equal 3. એટલે વૈશ્વિક ન્યૂનતમ તમને 19 મળે છે ને સોરી વૈશ્વિક મહત્તમ અહીંયા બરોબર 19 મળે છે અને વૈશ્વિક ન્યૂનતમ તમને 3 મળે. રેડી? તો અહીં ખાસ ધ્યાન રાખજો, આ જે x છે એ સ્મોલ બ્રેકેટમાં જ હોવું જોઈએ, કારણ કે વિકલન વાળો x છે હંમેશા સ્મોલ બ્રેકેટ સતત વિધેય. મુખ્ય દાખલા નંબર છે 6. બરાબર તમને આપ્યું છે અહીંયા, જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય, જો તમને નફાનું વિધેય દીધું છે, પ્રાપ્ત કરેલ નફાનું વિધેય p of x is equal 41 minus 27 into x minus 18x square હોય તો કંપનીનો મહત્તમ નફો શોધો. હોય તો કંપનીનો મહત્તમ નફો શોધો. જો તમને અહીંયા મહત્તમ નફો શોધવાનું કીધું, વૈશ્વિક ન્યૂનતમ કે મહત્તમ નહીં, મહત્તમ નફો શોધવાનો છે, તો શું કરવાનું? ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ બે કરવાના રહેશે. તો પહેલા ફર્સ્ટ ડેરિવેટિવ આપણે જોઈએ કે f dash x આ 0 થઈ જશે. અહીંયા આપણે જોઈએ કે -72 અને 18 * 36 -36x બરાબર છે. હવે સેકન્ડ ડેરિવેટિવમાં આપણે જોઈએ કે x આ 0 થઈ જશે અને -36. હવે આપણે જોઈએ કે મહત્તમ કે ન્યૂનતમ માટે f dash x is equal 0, therefore તો f dash x is equal 72 minus 36 into x is equal 0, therefore 36x સામેની બાજુ એટલે પ્લસ થઈ જશે. 72 36 છેદમાં જ આવજો, 72 by 36 x is equal to. હવે x ની કિંમત ડબલ ડેશ માં તમે મૂકશો, x ની કિંમત તમે ડબલ ડેશ માં મૂકશો, બરોબર છે, તો -36 લેસ ધેન 0 જ રહેશે. એટલે -36 છે ઋણ છે, ઋણ સંખ્યા છે, એટલે આપણે કહી શકીએ કે અહીં therefore અહીં x બરાબર 2 આગળ f નું મહત્તમ લેસ ધેન છે એટલે મહત્તમ મૂલ્ય મળે છે
હવે મહત્તમ કેટલું મળે છે તો x ની જગ્યાએ 2 મૂકવા અહીંયા જે આપણું વિધેય છે એમાં x ની જગ્યાએ 2 પછી 41 -72 into 2 -18 2 raised to 2 sorry આ 41 માઈનસ આપણે કહી શકીએ 4 7 14 144 માઈનસ 18 અને ગુણ્યા 4 8 4 32 નો બગડો વધી આવી 3 3 ને 18 ચોક 72 72 બરોબર છે કેટલું પ્લસ માઈનસ કેટલું થાય જોવાનું રહેશે આપણે 72 બરોબર છે અગર તો જો અહીંયા છે ને તો આપણે ઋણમાં જવા પડે છે ફરી પાછો એકવાર દાખલો ચેક કરી લે આપણે ક્યાંક ગમે ત્યાં ભૂલ હશે તો ખબર પડશે આપણને હવે જો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ 0 થઈ જશે -72 અને અહીંયા 18 36 છે ડબલ ડેશ માં આપણે જોઈએ કે આ 0 -36 મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) 0 નિયમ અનુસાર તો f'(x) શું છે તો -72 -36 તો અહીંયા બાળકો મારે -72 લખતા ભૂલાય છે તો અહીંયા આપણે જોઈએ કે -72 અહીંયા માઈનસ અને આપણને અહીંયા x = -2 મળશે x = -2 તો અહીં -2 લખી તો આ તો બધું બરોબર રહેશે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે x = -2 તો અહીંયા આપણે જોઈએ કે x = -2 x બરાબર -2 અહીંયા પણ -2 અને અહીંયા પણ -2 તો બાળકો અહીંયા જો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે આ તો રેડી જ રહેશે કારણ કે વર્ગ છે તો +4 થી 18 હવે આ બધાયનો સરવાળો બાદબાકી આપણે જોઈએ કેટલું થશે સરવાળો બાદબાકી કરવાનો રહેશે કેલ્ક્યુલેટરની મદદથી સરવાળો બાદબાકી તમારે કરી લેવાનો બરોબર છે એનો આવશે 113 સરવાળો બાદબાકી કરતા અહીંયા 113 આવશે રેડી એકમ એટલે આ રીતે આપણે જોઈએ કે મહત્તમ નફો કઈ રીતે મળે છે એ તમારે નીચે લખી નાખવાનો કંપનીનો મહત્તમ નફો 113 એકમ હશે એના પછી છે દાખલા નંબર 7 f(x) તમને વિધેય આપ્યું છે f(x) 3x⁴ -8x⁵ plus 12x² minus 48x plus 25 x belongs to 0 to 3 ક્લોઝ બ્રેકેટ માં છે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવો બાળકો અહીંયા તમારી પાસે ક્લોઝ બ્રેકેટ છે સૌરું તંત્રાલ તો તમારે વિચારી લેવાનું કે અહીંયા વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ વાળી વાત આવશે તો પહેલા વેલા જે આપણા નિયમ અનુસાર આપણે કહી કે f'(x) ફર્સ્ટ ડેરિવેટિવ આપણે જે 4 તેરી 12 x⁵ પછી 8 તેરી 24 x² એક ઘાત ઓછી પછી 12 દુ 24 આ x 12 દુ 24 x અને -48 પછી 0 થઈ જશે 12 દુ 24 48 ડબલ ડેશ માં આપણે વિચારીએ ડબલ ડેશ x 12 તેરી 36 x 24 દુ 48 and square અહીંયા x plus 24 48 0 થઈ જશે મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) =
equal 0 therefore f dash x તમારી પાસે આ કયો છે 12 x cube 24 x square plus 24 x minus 48 is equal 0. હવે બરાબર એક વાર રકમ જોઈ લઈએ કે રકમ મોટી છે દાખલો પણ મોટો થશે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું રહેશે 3x raised to 4 minus 8x cube plus 12x square 48x plus 25 ready હવે બરાબર જો આ સમીકરણને 12 વડે ભાગી શકાય છે 12 વડે ભાગી શકાય તો આપણે જોઈએ કે x cube આપણે 12 વડે ભાગશું 12 દુ 24 x સ્ક્વેર અહીંયા 12 દુ 24 x 12 તેની થશે 12 ચોક 48 0 હવે અહીંયા આપણે જોઈએ કે x સ્ક્વેર કોમન કાઢો તો x 2 અહીંયા 2 કોમન કાઢો એટલે x 2 0 therefore x 2 કોમન બીજા કૌંસમાં x square plus 2 is equal 0 therefore x minus 2 is equal 0 therefore x is equal plus 2 બીજું છે x square plus 2 is equal 0 therefore x square is equal minus 2 જે શક્ય નથી કારણ કે વર્ગ કોઈ દિવસ માઈનસ હોય નહીં બરાબર એટલે તમારે x બરાબર 2 લેવાના થશે x બરાબર 2 મહત્તમ ડબલ ડેશ માં તમે મૂકો બરાબર તો અહીંયા આવશે 36 પછી માઈનસ 48 into 2 અને પ્લસ 24 હવે તો તમે આનો હિસાબ કરો તો અહીંયા આપણે જોઈએ કે 36 4 8 દુ 16 નો છગડો વધી આવી 1 4 8 9 48 દુ 96 અને 24 હવે 6 4 24 નો ચોગડો વધી આવી 2 3 4 12 13 14 -96 +24 હવે તો અહીંયા સરળ બાદબાકી કરી નાખવાનો ડાયગ્રામ આપણે જોઈએ કે કેલ્ક્યુલેટરની મદદથી ઓકે વૈશ્વિક મહત્તમ ને ન્યૂનતમ મેળવવાનું થાય બાળકો હવે જો કે અહીંયા તમને x બરાબર 2 તો મળી ગયા છે આની છોકરો વૈશ્વિક મહત્તમ હોય ત્યારે ડબલ ડેશ ની જરૂર ન પડે મેં તમને વાત કરી પણ મેળવી લીધું અહીંયા જરૂર નથી આ તો ડાયરેક્ટ હવે જોઈ આપણે આ કિંમત મૂકવાની રહેશે પહેલી કિંમત આપણે 0 મૂકીએ 0 આ 0 થશે 0 0 0 આ 25 પછી બીજી કિંમત થશે આ 2 એટલે 2 છે આપણે જો કે 0 ને 3 ની વચ્ચે આવી શકે અહીંયા આપણે લખવું પડે કે belongs to 0 3 રેડી belongs to 0 3 હવે 2 તો આપણે કહી શકીએ અહીંયા 2 લખશો 3 2 raised to 4 8 2 raised to 3 12 2 raised to 2 minus 48 into 2 plus 25 ડાયરેક્ટ આપણે ટોટલ સરવાળો બાદબાકી હું લખું છું f x 2 લઈને x 2 લઈને આપણે ડાયરેક્ટ સરવાળો બાદબાકી લખી તો -39 આવે છે આનું તમે સોલ્યુશન કરશો -39 ત્રીજી કિંમત છે f3 બરાબર છે x 2 આપણને મળી 0 2 અને 3 3 મૂકશો અહીંયા 3 3 raised to 4 8 3 raised to 3 પછી આ 12 3 raised to 2 48 આ 3 plus 25 બરાબર આનો સરળ બાદબાકી કરવાનો આપણે કેલ્ક્યુલેટર ની મદદથી તો એનો આન્સર આવશે તમારે 16 બરાબર છે હવે આ ત્રણેય આન્સર તમારે ભેગા કરી અને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમની કિંમત દેવાની વૈશ્વિક મહત્તમ મૂલ્ય તો આપણે એમ કહી શકીએ જો અહીંયા આપણે જે સોરી 25 બરોબર આ 25 -39 અને 16 તો આમાં મોટા કોણ છે વૈશ્વિક મહત્તમ શબ્દ વાપર્યો છે 25 પછી વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 25 39 અને 16 માં
તમે જોઈ શકો -39 બરોબર છે। આ રીતે આપણને વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમનું મૂલ્ય મળી શકે। ક્લોઝ બ્રેકેટ છે એટલે બાળકો ખાસ ધ્યાન રાખજો બરોબર। જો સાદો બ્રેકેટ હોય તો ફરજિયાત ડબલ ડેશ લેવા પડે તો બધું આગળ વધવું પડે મહત્તમ ન્યૂનતમ મેળવવા પડે। दाखला नंबर 8 विधेय f of x is equal sin 2x x belongs to close bracket 0 to 2 pi છે close bracket 0 to 2 pi x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય છે x ની કઈ કિંમતો આગળ આપણને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય છે એ મેળવવાનું છે। હવે અહીં આપણે જે કે ક્લોઝ બ્રેકેટ છે એટલે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમનો ઉપયોગ કરવાનો રહેશે। તો અહીં આપણે જોઈએ કે f dash x sin નું cos આ 2x sin નું cos 2x into આ 2 એટલે આપણે શું કહી શકીએ કે therefore f dash x is equal to 2 cos 2x। હવે f dash x is equal 0 therefore 2 cos 2x is equal 0 therefore cos 2x is equal 0 cos 0 ક્યારે હોય બાળકો તમને ખબર છે આપણે જોઈએ કે અહીંયા થીટા કેટલો 2x છે cos 0 ક્યારે હોય તો 2k + 1 pi by 2 k belongs to z આ પોઝિશનમાં cos 0 થાય। હવે આ 2 ભાગાકારમાં લઈ લો તમે તો therefore x is equal 2k + 1 upon pi upon 4 pi by 4 રેડી। હવે જો કે આને આપણે x તો તમારે કેટલા 0 ને 2 pi ની વચ્ચે એના સહી તો આપણે x ની અલગ અલગ કિંમત લઈ k ની કિંમત સોરી આપણે k છે k belongs to z છે k belongs to z। હવે આપણે k ની કિંમત 0 લેવાય k ની કિંમત 0 લ્યો k ની કિંમત 0 લે એટલે આપણને pi by 4 મળશે x is equal pi by 4। પછી આપણે જો કે k ની કિંમત તમે 1 લ્યો k ની કિંમત 1 તો આપણને x is equal 1 3 pi by 4 બરોબર છે। k ની કિંમત 2 લ્યો આ 2 તો અહીંયા આપણે 2 લખશું તો 2 * 2 4 4 ને 1 5 5 pi by 4 બરોબર છે। k ની કિંમત અહીંયા 3 લ્યો તો 3 દુ 6 6 ને 1 7 7 pi by 4 અને k ની કિંમત તમે 4 લ્યો k ની કિંમત તમે 4 લ્યો તો x is equal બરાબર અહીંયા 4 4 દુ 8 8 4 4 દુ 8 8 ને 1 9 9 pi by 4 તો એ આપણે જોઈએ કે આપણે 2 pi ની બહાર વયા જશે એટલે આપણે જોઈએ કે k is equal 4 શક્ય નથી કારણ કે તમે k ની કિંમત 4 લેશો 4 તો અહીંયા તમને 4 દુ 8 ને 9 તો x belongs to 9 pi by 4 થશે and not belongs to આપણે એમ કહી શકીએ કે 0 to 2 pi એટલે આ આપણે લેવાના થતા નથી આ ચાર કિંમત તમારે ધ્યાનમાં લેવાની થાય બરોબર। તો હવે તમારે અહીંયા પહેલી કિંમત 0 સોરી pi by 4 x ની કિંમત pi by 4 તો અહીંયા આવશે sin 2 pi by 4 x ની કિંમત pi by 4 તો અહીંયા sin pi by 2 is equal 1 જો 2 કટ થાય બીજી કિંમત આવે કેટલી આવશે 3 pi by 4 sin 2 બ્રેકેટમાં 3 pi by 4 તો આ બે કટ હવે અહીંયા આવશે sin
3π/2 તો આપણે એમ કહી શકીએ કે sin pi plus pi/2 is equal 3π/2 પ્લસ એટલે ત્રીજું ચરણ એટલે માઈનસ sin pi/2 is equal -1 પછી આપણે જોઈએ કે f of 5π/4 sin 2 બ્રેકેટમાં 5π/4 હવે અહીંયા આ કટ 2 2 4 sin 5π/2 આ sin 2π plus π/2 2 2 4 4 1 5 2π plus પ્રથમ ચરણ આવશે તો આપણે એમ કહી શકીએ કે ધન હોય છે એટલે તમે એમ કહી શકો કે 1 પછી એના પછીની કિંમત છે 7π/4 આપણે જોઈએ કે f of 7π/4 આપણે જોઈએ કે sin એમ કહી શકીએ કે આ 2 બ્રેકેટમાં 7π/4 આ કટ 2 અહીંયા મળશે sin 7π/2 હવે એનું સોલ્યુશન અહીંયા લઉં છું sin આપણે જોઈએ કે 4 * 8 એટલે 4π - π/2 જો 4 * 8 8 માંથી 1 બાદ એટલે 7 તો 4π એટલે અને -π/2 છે તો છોકરો 4π - π/2 એટલે એ આપણે ચોથું ચરણ આવશે ચોથા ચરણમાં sin ઋણ હોય એટલે ઈ તમને -1 મળશે બરોબર ખાસ ધ્યાન રાખજો એટલે આ રીતે અલગ અલગ તમને કિંમત મળે છે ક્વેશ્ચન શું છે મહત્તમ મૂલ્ય શોધવાનું છે મહત્તમ મૂલ્ય આપણે જોઈએ કે ટોટલ આપણને કેટલા મૂલ્ય 1 2 3 અને 4 ચાર મૂલ્યો મળ્યા આપણને એમાંથી મહત્તમ ક્યાં છે તો જો x બરાબર π/4 આગળ અને બીજું આપણે જોઈ x બરાબર 5π/4 આગળ મહત્તમ મૂલ્ય કેટલા મળે છે 1 મળે છે જો 1 આ તો -1 છે ન્યૂનતમ મૂલ્ય થયું તો આપણે એમ કહી શકીએ કે અહીં x બરાબર π/4 અને 5π/4 આગળ મહત્તમ મૂલ્ય 1 મળે છે બરોબર છે દાખલો વ્યવસ્થિત રીતે સમજી લેવાનો નિરાતે ચેક કરજો એટલે થઈ જશે હેલો જ છે દાખલો બરોબર અહીં સુધી રાખીએ